ये हमारी देव है। हाय देव। देव। अरे देव। देव 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 देव। ये हमारी दीदी है, ये हम लोग कलर कर रहे हैं ना। इधर अभी मेरा टेस्ट चालू है। तो बाद में बासन करने भेजेंगे, पहले टेस्ट पूरा कर। સો ગાઈસ આપણે આજ નક્કી કર્યું છે કે આપણે આ કપડાં પહેરશું અને તમે મારું ફેસ જોઈ શકો છો મને કેવું થયું છે। અહીંયા થયું છે, અહીંયા પણ બહુ બધું થયું છે। મારી અત્યારે તો ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એવું કીધું છે કે 15 દિવસમાં સારું થઈ જશે, પછી હવે જોઈએ બાકી કેવું થઈ ગયું। તો આટલું જ મને પહેલાં નહોતું પણ થોડું થોડું જ હતું, પણ હવે તો દાગ 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 થઈ ગયા, કેમ કે રોજ રીલ બનાવવાની, રોજ મેકઅપ કરવાનો હોય એના લીધે। સો ચલો हम मेकअप तो करेंगे, हम मेकअप नहीं छोड़ सकते, અને બનાવવું પડે જો કેમ કે મોનિકા ગઈ છે એના ઘરે। મોનિકા આવી હતી પણ રોટલી બનાવવા ગઈ એના ઘરે, કેમ કે એ 11 વાગે આએ કેવું બોલું રહ્યું, 11 વાગે આવી જાય અને 11:30 પાછી હાલી જાય, પછી રોટલી બનાવી અને બનાવીને પછી એ 1:30 વાગ્યા સુધી આવી જાય। અને હવે આપણે કરવાનો છે મેકઅપ રિમૂવ। આપણી રીલ બની ગઈ છે અને શું થયું ખબર હે, મારીથી કેવું બોલું, મારી ઇન્સ્ટાની આઈડીમાં હું જેટલી રીલ બનાવતી હતી ને, મને એમ કે હું બધી ગ્રાફ્ટમાં મેં બધી ગ્રાફ્ટમાં રાખતી આવતી હતી અને અચાનકથી કે રીલ મારી ગ્રાફ્ટમાં દેખાતી જ નહોતી। પછી વળી આવી ગઈ, હવે ને મેં 2 અપડેટ કર્યા ને પછી આવી ગઈ। તો આપણે મેકઅપ રિમૂવ કરી નાખીએ। ખાઈસીસ હમણાં તમને મારી રિયલ લુક દેખાઈ જાય। એટલી બધી ગંદી નહીં લાગતી હું, પણ તો મેકઅપ કાઢું ને એટલે મારી સ્કિન એટલી મને બળે। મેકઅપ હું કાંઈ કાઢતી નથી, એમ નોર્મલ આમ બ્લશર ને એ જ કરું, પણ તોય મારી સ્કિન મને બહુ બળે। ખતમ થઈ ગયા। फेस वॉश કરીને આવી, બાય બાય। अब मैं फेस वॉश કર્યું। આ ડૉક્ટરે આપ્યું છે મને ફેસ વોશ, અને છે ને પહેલાં મેં ફેસને ક્લીન કર્યું, પછી હું ફેસ વોશ કરીશ, પછી હું મોઇશ્ચરાઇઝર લગાવીશ અને પછી હું સૂઈ જઈશ। થાકી ગઈ યાર, હજી જમવાનું બાકી, એમ તો જમી પછી સૂઈ જઈશ। તો હવે આપણે જઈએ ઘરમાં। તો ગાઈસ આપણે રીલ બનાવી લીધી છે, મેં ખાઈ પણ લીધું છે, મેકઅપ બી રિમૂવ થઈ ગયો છે, સ્કિન કેર બી કરી લીધું છે, અને હવે હું મારા બધા નવા કપડાં બેગમાં ભરીને રાખું રહી। બતાવું તમને એક સેકન્ડ। આ બધા મારા નવા ટોપ છે, પછી આ બેગ અમે આખો ભરી નાખ્યો, હજી એટલા, અને ઘરના કબાટમાં પડ્યા, એ તો હજી અલગ। આ તો ખાલી એવા કે મેં હજી પહેર્યા નથી ને, આ ટોપ એવા છે, આમાં એક વાર પહેરી લીધા એવા છે, અને કબાટમાં હજી આખો કબાટ વિખાયેલો પડ્યો, એટલે કબાટની કાંઈ ખબર નથી, અને એ ટોપ હું અહીંયા લઈ આવીશ ને તો જગ્યાએ નથી મારા કાન રાખવા હાટું। હવે તો અમને કપડાં માટે એક ઘર રેન્ટ ઉપર રાખવું, પણ એ ઘર કેવું ખપે ખબર હે, આમ
આખી દિવાલમાં ખાના 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 કપે એટલે એકમાં પર્સનું બહુ બધું કલેક્શન થઈ ગયું. એ તો બધું ઠીક, મારા પાંડામાં એટલું કલેક્શન થઈ ગયું બેડ ઉપર હું બેહી નહીં શકતી. સમજો આમાં મારે ક્યાં બેહવાનું વિચારો તમે, મારી परिस्थिति ने समझो गाइस. फिर इसमें हाय गाइस, इस हमारी मोनिका देखो हिंदी बोल रही है. उनको बोलो हम बाहर ही खड़े लीलावती के बाहर. हेलो गाइस, तो हम अभी आ गए हैं अंजार क्योंकि हमारी फ्रेंड का बर्थडे है. तो हम लोग आ गए. सॉरी मैं आज रेडी हो रही थी और आपको दिखाया नहीं. और देख मैं मेकअप नहीं करो. मैं पण તું તો નતા નહીં કરતી. થોડી વાર રહીને મળીએ. અરે હો હાય મમતા. નથી યાર હો એમ કીધું નથી એટલે મેં તો कल नहीं हुआ था, परसों हुआ था. मैं कल भी तो थी तेरे पास ही. गर्ल ये हमारी स्वीटी गर्ल सेक्सी गर्ल. अरे नहीं भैया ऐसे नहीं बोल रहा. ये हमारी जिया आयर मॉडल. हैप्पी बर्थडे टू यू. मुझे शिकली बिल्कुल नहीं पसंद है. अरे मैं बोली विंडो खोल ममते ही यार, ये अंदर ही रहेगी नहीं तो अभी मैं किसको पकड़. तो विंडो खोल दे, वो चली जाएगी बाहर पागल. तो फिर उधर अरे तो जाने दे एक बार उसको, वो चली जाएगी. चली जाएगा. जा कबूतर नहीं छिपकर. मैं तुझे क्या बोला, उसको थोड़ा सा खोलती और उसको इधर से श्श करती तो उससे चल जाती. अरे ओ कितने लंबे मेरे हाथ नहीं कान में जैसे तू कर दे देखिए कायम चल आ गई गायब हो गई. ईद के साथ बर्थडे किसका है पता नहीं चल रहा. मतलब तूने हॉस्पिटल में पहली बार बर्थडे मनाया होगा. मैं भी था पहली बार ही कितना बनाया. सबसे बनाया? अलग, सबसे अलग, मोस्ट क्रिएटिव. एक सब आए हैं आपन पकड़ो एक से एक से. ડબલ લોડ કરાવ્યા હતો તમે મારા દિયા. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, राधे 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 राधे. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. डॉक्टर निकाल नहीं दिया हमको यार यहाँ से. बोलेंगे क्या हो रही है. मेरी मुटकी मेरे से बहुत प्यार करती है, इसलिए मेरी मुटकी मेरे लिए आज चॉकलेट दे गई. कब तक प्यार करती है वो पूछ. ગાઈસ, તો હું મારા ફ્રેન્ડના બર્થડે બનાવવા હોસ્પિટલ ગઈ હતી અને ત્યાંથી જેમ આવીને મને ખબર નહીં શું થઈ ગયું, મારે બોટલ ચડાવવી પડી આગળ. હજી ગોળી તો પીધી નથી, હજી હવે પીધી. एक सेकेंड में क्या से क्या हो गया. मैं तो घर पे कपड़े चेंज करने आई थी और फिर मैं ममता के घर पे जाने वाली थी, पर हम नहीं गए. અહીંયા વ્લોગમાં કંઈક બોલી દઈ. અહીંયા આવ ને